આજે સેકન્ડ ઓર્ડર ડેરિવેશન લાવો. સેકન્ડ ઓર્ડર ડેરિવેશન ને બે વાર ડેરિવેશન કરવાનું. y બરાબર x² + 3x + 2 બે વાર ડેરિવેશન કરવાનું એટલે dy/dx પહેલી વાર આવે, x² નું 2x 3x પછી બીજી વાર x નું 1 એટલે 2 3 નું 0. દાખલો પતી ગયો. બધા બપ્પુ દાખલા છે. આ બધામાં યુવી લાગે પણ જે જવાબ આવે પાછો યુવી લાગે કેમ કે બે વાર જોઈએ છે. તમે કરજો, તમને જે ડાઉટ હોય કહેજો. એક આ કરીને બતાવો. tan ઇન્વર્સ x નું વિકલન થાય આ તો પહેલી વાર થયું એટલે y1. હવે મારે તો આમાં ડિવિઝન રૂલ લાગશે. નીચેનાનો સ્ક્વેર, નીચેનું ઉપરનાનું 0 1 નું 0 માઈનસ ઉપરનું નીચેનાનું 1 નું 0 અને x² 2x 1 પ્લસ આ આખું થઈ જશે 0 2x. ડાઉટ હોય તો રોકવાનું. સારા દાખલા છે ને જે એ ગણાવવાના છે. આ બધા ભૂલી નહીં ગયો, ચલાવું છું હમણાં. પહેલા જે મેં આ પેપરમાં પૂછ્યા હોય ને એવા પહેલા ચલાવી. આ બધા જબરજસ્ત IMP દાખલા છે, સખત IMP. આમાંથી મેં એક પેપરમાં પૂછ્યો છે પણ યાદ નહીં કયો પૂછ્યો છે. હમણાં યાદ આવી જશે એટલે કહું, સિરિયસલી યાદ નહીં. પેપરમાં કહી દઈશ. 5.6 ગયા લેક્ચરમાં ચલાવીને ગયો. મેં તમને એવું કીધું હતું કે આનું dy/dt કરવાનું અને આનું પછી મેં કીધું હતું dy/dt આવે ને અને dx/dt તો જો એને dy/dx જ જોઈએ. અને તમને ખબર છે મેં ગયા લેક્ચરમાં એવું બી સ્પીચ આપી હતી. તમે એકબીજાને ના પૂછો, મને પૂછો ડાયરેક્ટ. મેં ગયા લેક્ચરમાં એવી સ્પીચ આપી હતી કે એ લોકો પેપરમાં તમને તમારે વાલી પહેલા એમથી તમે છે ને ભૂલી નહીં જાઓ. આ જવાબ પહેલો લખશો તો કોઈક વાર ઉતાવળમાં હશે ને બોર્ડના પ્રેશરમાં આ ઉપર લખી દેશો અને એવું પાછું ઓપ્શનમાં હાજર હશે. એટલે dy/dt લાવવા માટે એના જે પાવર છે જેટલી પાવર આ પતી ગયું. હવે dx/dt 2 ના એના t² નો તો 2 2. હવે આમાં મૂકો. પહેલા કોણ જોઈએ છે મને? 480. તો શું આવશે? 480 પછી શું જોઈએ છે મને? 480 t². દાખલો પતી ગયો. ગણાવું ફરી વાર. ભાર્ગવને બોલાવો, ફટાફટ બેંકમાં મોકલો. અહીંયા સંધિ કરવાનું. d ના b cos θ નો sin θ dx/dt એના sin θ. અને ક્યાં લખી નાખો? અને ક્યાં લખી નાખો? d θ માઈનસ શું માઈનસ એ sin θ બી cos જ છે. ચશ્મા પહેરે છે એટલે દેખાતું કાઢી ના નાખે ને કલર કરવો પડે. એટલે મોંઘા કપડા ચશ્મા લઈએ તો કલર તો કરવો પડે. ચલાવું કે આવડશે? સૌથી IMP દાખલો ચલાવું છું જે કમસે કમ 20-25 વાર પૂછાઈ ગયો હશે. બે છે એમાં. જો એક આ તમારી લાલ કરશે બરોબર. લાગે છે સાવ સીધો મારા જેવો પણ છે મારા જેવો હલકો હરામી. દાખલા કહી દમ નથી પણ તમને લાગે છે કે આમ 2-4 સ્ટેપમાં બધી જગ્યાએ 2 પેજે પહોંચશે, 1.5 પેજે પહોંચશે. કરવાનું એ જ છે. હું ચલાવીશ નહીં, આવતા લેક્ચરમાં ચલાવીશ. તમે કહેશો તમારાથી નહીં આવે તો આનું dy/dt કરવાનું એટલે આમાં ડિવિઝન રૂલ આખો એનો દાખલો થશે. એટલે પછી આમાં dx/dt કરવાનું આખો એનો દાખલો થશે. પછી આનો જે ફાઇનલ આન્સર આનો ફાઇનલ આન્સર એમાં 11 સાયન્સના ત્રીજા ચેપ્ટરના બધા સૂત્રો વાળું સાદુરૂપ ફૂલ આવશે. ખાલી પ્રોબ્લેમ એ છે કે આ બધા 2 લાઈનમાં પતી ગયા. તમે જોયા આગળ મેં કર્યું જગ્યાએ 1.5 પેજ જશે. એટલે કે આ સારો દાખલો છે. હવે જે બે કહું છું એ તો ફેવરિટ દરેક પેપરમાં હોય. આ બોર્ડનો સૌથી ફેવરિટ દાખલો છે આ અને 10મો. મે બી લગભગ આજે પૂછ્યા જ છે બે. આ તો હોય જ. આમાં ટ્વિસ્ટ છે, જબરજસ્ત ટ્વિસ્ટ છે. બધા હું એવું બોલ્યો 25-30 વાર બોર્ડમાં પૂછાઈ ગયા છે. આ એટલા માટે બોર્ડ દર વર્ષે પૂછે છે કે કોણ બળબુક છે બુડબુક છે એ બોર્ડ ચેક કરે. રિયલમાં આ દાખલો એક લાઈનનો જ છે પણ એને જેને સૂત્રો અને દિમાગ વાપરે
જો આને તમે નોર્મલી કરો કેવી રીતે, મેં કીધું કે પહેલા આનું t થી કરવાનું, પછી આનો જવાબ ઉપર રાખવાનો, આનો જવાબ નીચે, તો જવાબ આવી તો જશે પણ લાંબા થઈ જશે. અને બુદ્ધિ વાપરવાની. જો મને સૂત્ર ખબર છે બીજા ચેપ્ટરના, બીજું ચેપ્ટર અહીંયા મેથ્સમાં 12 નું બીજું ચેપ્ટર, એમાં સૂત્ર આવ્યું હતું sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x/2. તો પછી હું ગમે એમ કરીને આ બેને ભેગા કરું તો ગુણાકાર કરો, x નો ગુણાકાર y જોડે, ડાબી સાઈડ નો ડાબી સાઈડ જોડે ગુણાકાર કરો તો જમણી સાઈડ જોડે. હવે બે લાઈનમાં જવાબ આવી જશે. આઈ રૂટમાં જાય, આઈ રૂટમાં એટલે ભેગું રૂટ કરી દેવાય. સરખો આધાર એકવાર ઘાતો સરવાળો, એટલે કે હું આને એવું રીતે લખી શકું તો π/2 બની ગયું. સરખો આધાર એકવાર ઘાતોનો સરવાળો sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ π/2. તો હવે મારો દાખલો આટલો જ છે, xy = હવે હું આનું ડેરિવેશન કરું તો 2 મિનિટમાં dy/dx પહેલું એઝ ઇટ ઇઝ યુવી લગાડું, બીજાનું ડેરિવેશન, સોરી બીજું બોલો બીજું એઝ ઇટ ઇઝ, અને આ કોન્સ્ટન્ટ નો 0. મારે શું જોઈએ છે dy/dx, y ને ઓલી બાજુ -y. એટલે આ એક્સેપ્શનલ છે, અપવાદ છે. અપવાદ સમજો છો ને? બધામાં આપણે શું કર્યા, આનું પહેલા t થી અલગ, આનું t થી અલગ, આમાં ના કરે. આખા બુકમાં બધા દાખલામાં એવું જ કરવાનું, ખાલી આમાં નહીં કરવાનું. આમાં બી કરો તો જવાબ આવી જ જાય, પણ લાંબા થઈ ગયા. આ તો મેં 3 સ્ટેપમાં બતાવી દીધો. આ તો તમને સમજાવવા માટે હું તો મનમાં જ કરી લઉં આ બી. એટલે આ એક્સેપ્શનલ છે, એટલે બોર્ડ પૂછ જ કરે છે. અને આ બોર્ડ કેમ પૂછ કરે છે? કયો ગયો મેં લખ્યો તો ક્યાં દેતો ટી વાળો ક્યાં ગયો? કેમ કે આમાં 11 સાયન્સ નું ત્રીજા ચેપ્ટર ના સૂત્રોનું સાદુરૂપ આવે છે. તો બોર્ડ જોવે કે કયા બાધાએ 11 સાયન્સ ના ત્રીજા ચેપ્ટર ના સૂત્રો નહીં કરે, કયા કરે. પહેલા આનું કરીએ આપણે. જો તમારે પહેલા y નું જ કરવાનું છે, ભૂલથી બી પેપરમાં x નું ઉપર ના લખાઈ જાય, ખોટો MCQ ટીક થઈ જશે. અને એકાદ માર્ક વાળો હશે ને તો વાંધો નહીં, પણ 4 માર્ક વાળો જો ટીક થઈ ગયો ને તો રામ રમી જશે, ખોટા જીવ બળી જશે, અને આખું મેરિટમાં અલગ જ નંબર પહોંચી જશે. dy/dt કરવું, એના sin t નો cos t, આ પતી ગયું, જોઈ લો. હવે આનો કરું dx/dt, જે ડાઉટ હોય રોકવાનો, એના log નું 1/x, x ની જગ્યાએ જે એની બાજુમાં x ની જગ્યાએ જે 1/2 આનું ડેરિવેશન કર્યું, log નું 1/x, tan નું sec²x, અને t/2 નું 1/2 cos નું -sin t. મેથ સોલ્વ જ ના થાય. મેં તમને 10મા ધોરણમાં શીખવાડ્યું, મેથ્સ ક્યારે સોલ્વ થાય? બધું એકલા હોવું જોઈએ. તો આ /2 માં છે ને તો આ બધાને /2 માં પહોંચાડવા પડે. જો એવું ના કરી શકતા હોય તો આ t માં છે ને, આ બી t માં, આને t માં, જે તમને 11 સાયન્સ પ્રમાણે થતું એ કરવા. કેમ કે તો જ સોલ્વ થાય. અડધું t/2 માં હોય ને અડધું t માં, આન્સર આવે ને. તો સાદુરૂપ આપીએ આપણે, એના 2 ના 1 + 1 2 ના 2, tan ને હું આવી રીતે લખી શકું sin t/2 cos t/2. તમને કહું છું. અને sec ને આવી રીતે લખી શકું તો હવે બચ્યું 2 sin cos. એ તો શેનું છે? sin t. 1 + 1 કપ્પો ના પડ્યો. 2 sin x cos x એવું 11 માં sin 2x નું ફોર્મ્યુલા છે. 2 sin 2/2 cos t/2 એ બની જશે sin t. આ cos ઉડી ગયું. હજી તો આ ત્રણને મેં ભેગા કરી દીધા એટલે આ બની ગયું. આ પતી ગયું, જોઈ લો કમ્પ્લીટ. પછી માઈનસ, હવે તમે સોલ્વ થઈ ગયા છો. કેમ સોલ્વ થઈ ગયા? એકમાં છે, બધું એકમાં આવી ગયું. ઓલું તો અડધું t માં હતું ને અડધું t/2 થાય જ. હવે આને લઈ જાઓ, શું આવશે બોલો? 1 - sin² t/sin t, અને 1 - sin² એટલે cos² t.
આ કોનો જવાબ આવી ગયો? અને ઓલો તો તમે તૈયાર ક્યાં એ ક્યાં છે? તો લખી દો. ડન ને ભાઈ? ચલો dy by dx બરાબર dy by dt આ જવાબ પહેલા અને આ જવાબ એની નીચે લખાવ cos square t ઉપર upon નો upon a cos sin upon tan t પતી ગયો દાખલો. સમજ્યા? 11 માનું સૂત્ર આવી જાય, લસા આવી જાય, 10 માનું સૂત્ર આવી જાય, sin upon cos 10 માનું સૂત્ર આવી જાય, tan t. કઈ હાર્ડ નહીં હવે, બધું ઈઝી છે. આ તો આ હાર્ડ લાગે તો પછી આગળ બહાર લાગશે. આ બધું ઈઝી ભગવું છે. સૂત્રો આવડવા જોઈએ તો. અને આમાં શું ટ્વિસ્ટ છે? આ કેમ નોર્મલ નથી? આ બી નોર્મલી કરીએ તો જવાબ આવે ના આવે એવું નહીં. તમે આને ટીથી કરો, પછી તમે આને ટીથી કરો, પણ તમે વિચાર તો ખરો 2 મિનિટ માટે જો કેટલું વિચિત્ર થાય. મેં તો આ સુધી કર્યું જ નહીં, પણ 2 મિનિટ માટે કરીએ તો કરવાનું નથી. તો ખાલી ડિસ્કશન કરવા માટે આપણે 1-2 મિનિટ માટે જોઈએ કેવું વિચિત્ર થાય. કરો તો આનું dy by dt. તો પહેલા આને રૂટ x સમજવું પડે. આખું આ પછી હવે આનો વારો a raised to x નું થાય પછી આનો વારો 1 નહીં જબરજસ્ત વિચિત્ર બધું આવે. પછી એનું સાદુરૂપ આપવાનું, પછી એવી રીતે પછી આનો ફાઇનલ જવાબ ઉપર, આનો ફાઇનલ જવાબ નીચે, બધું ઉડવું જોઈએ, ખાલી y અને એટલે રિયલ રીત વિચિત્ર છે ભાઈ. તો મેં શું કર્યું આમાં? ડાબી સાઈડ નું મલ્ટીપ્લાય જમણી સાઈડ ના ડાબી નું ડાબી લેફ્ટ વિથ લેફ્ટ અને રાઈટ મલ્ટીપ્લાય. તો એથી શું થશે? સરખો બેઝ એકવાર અને પાવર નું સરવાળો sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ. અને હવે આ મારો દાખલો બની ગયો xy અને આ બની ગયું e raised to 5y. હવે હું 2 મિનિટમાં કરી દઈશ. પહેલું બીજાનું બીજું અને આ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ અને dy by dx લાવવું છે એટલે પ્લસ y ક્યાં લઈ જવાનું અને આગળ વાળું ક્યાં જશે? એ 3 લાઈનમાં પતી ગયું. ઓલમ તો હું સાદું રૂપ જ આપતો હતો 3-4 સ્ટેપમાં તો એટલે એક્સેપ્શનલ છે. સમજ્યા ને તમે? તો જવાબ બધા ગોખી નાખવાના. પાર્ટ A માં બી બહુ પૂછાય છે. આપણે 2-4 દાખલા બોર્ડમાં 5-10 વાર પૂછાયેલા MCQ. એકદમ શાંતિથી વિચારીને કે જે નોર્મલ જ પ્રશ્ન પૂછું છું. આજના પેપરમાં મેં પૂછ્યો છે. મેં એટલે પૂછ્યો છે કે બોર્ડે પૂછ્યા છે. ઓમ સિવાય કોઈ ના બોલે. નોર્મલ જ છે, ખાલી તમારે સેટ બુદ્ધિ વાપરવાની. એમાં ઓલો ક્રેસી ઢોલ ટીપી બેહી ગયો છે એટલે જે ના આવડતું એને આવડી જવું જોઈએ. 3 sin theta minus અલે અમે બદલી નાખ્યું. આ બરોબર છે? કઈ ભૂલ મેં ભૂલ કરી છે બતાવજો. પહેલા સીધું લખીએ પછી બધું. 3 sin theta minus 4 sin cube. अच्छा sin cube. 3 sin theta minus 4 sin cube theta. આવું કયા ધોરણમાંથી બોલ્યો? 11. તો તમે આને કોની જોડે કમ્પેર કરી શકો? 3 sin theta minus 4 sin cube theta. 4 sin cube theta. That is sin 3 theta. હા, તો sin 3 theta નું સૂત્ર છે. dx cube. પહેલું જે મેં લખ્યું હતું ને એમાં ભૂલ નહોતી. પહેલું જે લખ્યું હતું મને 4 વાળો ભાગ તો હું પહેલા એ લોકોને માઈનસ તો sin 3 થીટા ની જગ્યાએ માઈનસ sin 3 થીટા. હવે આ સૂત્ર લગાડો. sin ના sin 3 ના થીટા તો આનું સૂત્ર છે આ. તો આનું ડેરિવેશન કરવાના રહેવાય. આનું 2 મિનિટમાં થઈ જશે. sin નું cos થીટા જો. હવે x ની તો 3 તો અચળ છે એટલે જવાબ આવશે 9x square cos 3x cube. આજના પેપરનો પહેલો MCQ છે. થેન્ક યુ પણ ટી-શર્ટ પહેરીને આયા રૂલ્સ એકલા હોમ માટે કે કવન્ટર માટે નહીં બનેલા.
ધ્યાન આપજે. પછી બીજું મેં પૂછ્યું છે sin x ડિગ્રી. તો sin x નું ડેરિવેશન પણ ક્યારે તો રેડિયનમાં હોય. આ તો આની રિયલ લાઈન મેં 11 માં શીખવાડી કે જ્યારે બી ડિગ્રી માંથી તમારે તો એને પાઈ બાય 180 વડે ગુણી દેવાનું. તો sin ના પાઈ બાય 180. હવે આનું કરવાનું. sin નું શું થાય? કરો કરો કરો. હવે x ની જગ્યાએ તો x નું 1 કેની જશે? ચલો પાઈ બાય 180 cos ના આ બેને ક્લબ કરી દો. x ડિગ્રી બે ડિગ્રી થઈ ગઈ. બે ડિગ્રી માંથી રેડિયન માં ગયો તો રેડિયન માંથી ડિગ્રી પાછળ. એનો મતલબ શું? જે આપ્યું હોય ને એનું ડેરિવેશન જેમ કરીએ છે ને અને આગળ તમને સ્કૂલ વાળા એમ પૂછે tan 3x ડિગ્રી લાવો તો તમારે જેમ કરીએ છે એમ કરવા. tan 3x નહીં, ખાલી tan x રાખો. tan x ડિગ્રી તો tan x નું શું થાય? હવે ડિગ્રી માં છે ને એટલે આગળ રેડિયન થઈ. જે એનું ઓરિજિનલ સૂત્ર હોય એ મૂકવાનું પણ ડિગ્રીમાં અને આગળ એટલે દાખલો ડિગ્રીમાં. જો રિયલમાં એ જ જવાબ આવે બધો. આ રિયલ રીત કે પહેલા મેં ડિગ્રી ને રેડિયનમાં એ કેમ ફેરવવું પડે? તમે જે વિકલનના સૂત્રો ગોખ્યા છે ને એ કઈ ડિગ્રીમાં નથી, બધા રેડિયનમાં છે. હવે આ sin x સમજો તો sin x નું થાય cos x. પછી x ની જગ્યાએ એટલે આ પાઈ બાય 1. હવે આ પાછું આ બની જાય કે ના બની જાય? આની જગ્યાએ જો આ લખ્યું તો આની જગ્યાએ ના લખાય. તો બધું કરવાની રહેવાનું પેપરમાં. તમને યાદ હોવું જોઈએ કે જેનું જે થતું હોય એ મૂકવાનું પણ ડિગ્રીમાં. કેમ કે દાખલો ડિગ્રીમાં અને આગળ તો ડિગ્રીનું બી આવડી ગયું તમને. રેડિયનનું આવડે તો પછી ઓટોમેટિક ડિગ્રીનું રેડિયન જે પ્રમાણે કરતું હોય એ જ પ્રમાણે આગળ સીધું ઓપ્શન ટિક કરી દેવાનું. આવડે? આ કઈ એક્સરસાઇઝ હતી? 5.6 હતી. 5.4 આવા દાખલા જે બી વનબી આવા દાખલા કે આના બરાબર હાલાવ તો બધું મેં પહેલા ચલાવી દીધું છે ફેબ્રુઆરી માર્ચમાં. અહીંયા જો કેટલા જોઈએ છે? y2 એટલે કેટલા સુધી જવાબ? તો કરું છું સ્ટાર્ટ. પ્રભુનું નામ લઈને જોજો. 3 ના cos નું log x આનો પતિ 4 ના sin પછી dy by dx ની જગ્યાએ કેમ કે દાખલામાં સરખો છેદ એને હંમેશા આ બાજુ મોકલવાનો. પેપરમાં અહીંયા કઈ બી આવે ને હંમેશા આ બાજુ મોકલવાનો. is equal to minus 3 sin of plus 4 હવે આનું ફરીવાર ડેરિવેશન કેમ કે મારે તો પહેલું બીજા રો બીજું પહેલા ડેરિવેશન ચાલશે. -3 ના sin નું log x નું 4 ના cos log x ના અને log x નું આ સરખો છે અને આને આપો કે આને વાતો બંધ કરી ધ્યાન આપજો. x² plus આ બંનેમાંથી માઈનસ અંદર બચશે 3 cos x. 12 માઈનસ કયું? 4 sin log x. આ તમે ક્યાંય જોયું છે? હા જો તો આની જગ્યાએ હું શું લખી દઈશ? a માઈનસ y ને સૂત્રો ભયંકર. જેટલા સૂત્રો પાવરફુલ મેથ્સ એટલું પાવરફુલ. એક જ નિયમ છે, દરેક જગ્યાએ સૂત્ર આવે. એક સ્ટેપ નહીં, કોઈ બી આગળ જાવ એટલે એનું સૂત્ર જ લગાડો, બીજું કંઈ કરવાનું જ નહીં. મેથ્સમાં સૂત્ર જ છે. મેં તો નસીબદાર છું, અમે બધા ભણતા હતા ત્યાં તો હું માંડા જેવું હતું. આ બધા સૂત્ર સાબિત કરીને આપવાના.
અને દરેક ચેપ્ટરમાંથી એક પૂછાય. હવે એક ચેપ્ટરમાં 100 સૂત્ર હોય એની સાબિતી મોઢે કરવા, હાલત ખરાબ કરી નાખી હતી. પછી લેટર ઓન ધીમે ધીમે સમજાયું કે આ બધું ખોટું છે. 2007-8માં રિફોર્મ ચાલુ કર્યા, બધા પરિવર્તન, અને ધીરે ધીરે બધું કાઢી નાખ્યું. પછી 2012-11માં તો એવું બી રિયલાઇઝ થયું કે મેથ્સ અને બાયોલોજી બે ના ભણવાનું હોય. એ પછી એ ગ્રુપ બી ગ્રુપ અલગ કર્યું. પછી આગળથી 14માં એવું રિયલાઇઝ થયું કે આ લોકોને ગુજરાતી ભણાવીને શું કામ છે, સાયન્સ વાળાને ગુજરાતી ટીચર બનીને શું કામ છે. સાયન્સમાં રોકેટ બનાવશે કે ગુજરાતીમાં રોકેટ બનાવશે, તો બી ગુજરાતી સબ્જેક્ટ જેવા સબ્જેક્ટો બી કાઢી નાખ્યા. પછી રિયલાઇઝ થયું કે સાયન્સ વાળાને તો લિમિટેડ જ ભણાવવાનું હોય ને, એને તો લાઈફ જ, તો બી 5 સબ્જેક્ટ કરી નાખ્યા. પણ આ થતા તો મારા જેવા બુઢાઈ થઈ ગયો. બસ નહીં, બુઢા વગર તેરા બાપ. ચલાવો એક વાર. શું છે બે ઘોડો બંધ કરે બુલેટ મારવા ના ભૂલે. સમજો કે નહીં? સાચું છે તાર પપ્પાને એમ કહું છું. બધું રેકોર્ડ ખોટા વ્યૂ વધી જશે. એક વ્યૂ તો તાર પપ્પાનો હશે. ચલાવો એક વાર, ચલાવી દઉં. હવે અહીંયા જો બહુ દમદાર દાખલો છે, કદાચ પેપરમાં આજે આજ પૂછ્યો છે. બોર્ડ ઉપર ધ્યાન, સખત ટેકનિક છે. ચોપડી વાળી રીત નહીં ચલાવું, અલગ જાતનો ચલાવીશ. ચોપડી વાળી જે રીત છે ને એમાં તમારે દરેક આવા દાખલામાં રીત બદલવી પડે. હું તમને યુનિફોર્મ રીત આપીશ, તમને થોડુંક 1 સેકન્ડ એવું લાગશે કે આના કરતા તો ચોપડી સારું, પણ એ સારું નથી. યુનિફોર્મ રીત એટલે સમજાય કે આવા કોઈ પણ પાવર વાળા દાખલા હોય ને એનો જવાબ એક જ રીતથી આવી જાય, દરેક વખતે રીત બદલવી ના પડે. ચોપડી પ્રમાણે કરશો ને તો હરેક સમમાં અહીંયા પાવર પ્રમાણે તમારા દાખલા બદલાતા રહેશે. તો તમે કેટલી મેં થોડો મોઢે લો, એવું તો પોસિબલ જ નહીં, એવું યાદ બી ના રહે. તો યુનિફોર્મ મેથડ ચાલુ કરું છું, જોઈ લેજો. બરોબર ધ્યાન આપજો, પહેલું 3 સ્ટેપ દમદાર છે. જો y બરાબર a(mx + b(mx), તો આના સાબિત કરો, આ પ્લસ mx. હવે આમાં જો શું છે, નોર્મલ રીતે તમે આને ડેરિવેશન કરો ને જેમ મેં આમાં કર્યું તો જવાબ નહીં આવે. ડબલ ડેરિવેશન કરશો તો બી જવાબ નહીં આવે. 2 વાર ડેરિવેશન કરીને તમે ગમે એટલું મહેનત કરશો ને તો જવાબ નહીં આવે, આ પ્રૂવ જ નહીં થાય. શું કરવાનું જો જોતા જજો. dy/dx પહેલી વાર કરું છું. ચલો આ કોન્સ્ટન્ટ છે એમને e(mx) નું હવે કોનો બીના e(nx) નું બોલો ડબ્બો ભરી ગયો, વિકલન થઈ ગયું. જો પહેલું આ, પણ મારે તો બીજા સુધી પહોંચતા પહેલા સહેજ બુદ્ધિ વાપરવા. ધ્યાનથી જોજો. આ બધા દાખલામાં જો તમે આની જગ્યાએ પાછો શું કરી દો છો. કાલે બી મારે એવું થયું હતું, પાછો આમાં આવશે જ નહીં. પાછો તમે આનું બીજી વાર વિકલન કરશો ને તો આ y પાછો આવશે, અને એનો y તો જોઈએ જ. એટલે જ આ એક્સેપ્શનલ છે. એક્સેપ્શનલ એટલે ખબર છે ને, અપવાદ. અપવાદ હંમેશા વિચિત્ર હોય એટલે વધારે પૂછાય. જો કાલે બી મેં શું કર્યું હતું, બીજી વાર વિકલન કર્યું હતું ને, યાદ છે કયા દાખલાની વાત કરી? એ અને એથી મુક્ત છે, તેમાં પાછું જે ઉપર હતું ને આવી ગયું હતું. અત્યારે હું આનો બીજી વાર ડેરિવેશન કરીશ ને તો આ જે પાછું આવવું જોઈએ કે જેની જગ્યાએ હું નહીં આવ, તો હવે મારે લાવવું તો પડશે જ, કેમ કે મારે જો y જોઈએ છે. તો હવે હું આને એવી રીતે સેટ કરું બીજું વિકલન કરતા કે પછી જો એનું વિકલન તો y આવી જાય. બીજું વિકલન કરતા પહેલા હું આને એવી રીતે સેટ કરું, જાતે પ્લસ માઇનસ કરીને અલ્ટિમેટલી આ જ રહેશે. પણ હું એને એવી રીતે સેટ કરીશ કે એનું બીજું વિકલનની એન્ટ્રી પડે ને તો જોડે જોડે અને આ જો આવી જાય પાછું તો એની જગ્યાએ હું y1 બી લખી શકું. તો જો હું શું કરું પહેલા જુઓ તો ખાલી જે પેપરમાં સ્કૂલમાં અહીંયા હોય ને એ અહીંયા મૂકી દેવું. અને તમારે તો y જોઈએ જ છે ને, તો y ઉતારી જ દેવાનો, હોય કે ના હોય. તમારે ચાલવાનું જ નહીં, મૂકી જ દેવાનું. તમારે તો y હશે જ પેપરમાં, એટલે y લાવવો જ પડે. તો હવે મેં તમને કીધું કે બીજી વાર વિકલન કરવાથી આ દાખલામાં y ના આવે. તો તમારે શું કરવાનું, પહેલો આલ્ફાબેટ જે હોય ને અહીંયા મૂકી દેવાનો, અચળ જે બી હોય. પછી y ની જે વેલ્યુ છે ને એ મૂકી દેવાની. તો તમે આની જગ્યાએ હમણાં y લખી શકો. y જોઈએ છે જો મૂકી જ દેવાનું. હવે તમને ખબર છે કે આનું જે બી હું કરું એ આ થવું જોઈએ. જો તો
તો કરો તો m into r થઈ ગયું. ચલો ભાઈ કરો તો બોલો બોલો એ ઉપર છે જુઓ તો તે તો એક્સ્ટ્રા આવી ગયું ને, તો જે એક્સ્ટ્રા આવી ગયું એ માઈનસ કર દો. હવે આનું આની જોડે કરો આ આવશે, આનું આની જોડે કરો એટલે આ પ્લસ માં અને આ માઈનસ માં. હવે આ બચ્યું ને, હવે આનું તમે ટોટલ કરો બ્રેકેટ છોડીને જુઓ આ જ આવશે. મારો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો કે મારે y જોઈએ છે એટલે y આવી ગયો જોઈએ. શું કરવાનું પેપરમાં m, પછી તમને જે રકમ આપી હોય ને પેપરમાં મૂકી જ દેવાની, એની કોઈ ચોઈસ જ નહીં. આપણે y જોઈએ જ છે, બધામાં y હોય જ. પછી આનું મલ્ટીપ્લાય પછી આનું મલ્ટીપ્લાય એ તો છે જ નહીં, એનો મતલબ કે આ વધારાનું આવ્યું માઈનસ અને ઓલું જેમ છે. હજી આને બીજું વિકલન ના કરો, પહેલા આને નોર્મલ કરો. ઈઝી પડશે ને. માઈનસ આમાંથી બી કોમન કાઢી લો. શું કોમન નીકળે છે? બીજું બી કઈ કોમન જો ભાઈ બોલો b e raised to x. એ બી પાછા મેં કેવા કોમન કાઢ્યા માઈનસ. તો હવે હું બ્રેકેટમાં બચેલું લખું બરોબર તો લખ્યું છે પ્લસ n લખ્યું છે ને m માઈનસ ના તો લખાવ m માઈનસ આ માઈનસ રાખવું જોઈએ m માઈનસ મને m જોઈએ છે, આ જોઈએ છે. હવે આની જગ્યાએ હું શું લખી દઈશ y1. હવે હું આને y1 ને આમ જ રહેવા દઉં ને અહીંયા, અને અહીંયા શું બનશે b e raised to x. ધ્યાન આપજો આના ઉપર હમણાં જરૂર પડશે, આના ઉપર બી નંબર આપો અને બી આને બી જે જરૂર પડે. હવે હું આનું ડેરિવેશન કરીશ કેટલામી વાર, કેમ કે મને દાખલામાં મારે જે y જોતો તો એ આવી ગયો છે. હવે હું ડેરિવેશન કરું y1 નું માઈનસ ના m અચળ છે એટલે y નું y2 y1 બે. હવે આ y2 y1 દેખાય છે. ચલો આ અચળ છે ને m, આ બી અચળ છે ને m, અચળ છે જો કોન્સ્ટન્ટ e raised to nx નું હવે કોનું કરું n. હવે જુઓ તમારી પાસે કઈ છે આમાંથી ક્યાંય y2 ના my1 ના આની ક્યાંય વેલ્યુ પડી છે તમારી પાસે? જુઓ તો મિત્રો y1 minus my જો માઈનસ b આ e raised to nx આ m minus m y1 minus માઈનસ આ ખાલી કોણ એક્સ્ટ્રા n એક્સ્ટ્રા, અને બાકી જેટલું એ તો આ છે અને એની વેલ્યુ તો y1 minus my છે. y2 ના my1 ના મલ્ટીપ્લાય કરો, આ બાજુ લઈ દો માઈનસ આ બાજુ લાવો મલ્ટીપ્લાય કરો પહેલા is equal to 0 આવી ગયું. જોઈ લો આ શું જમા છો y2. આ બંનેમાંથી માઈનસ શું લઈ લો બીજું શું y1 માઈનસ આ રહ્યું ને y1 અને 12 માઈનસ લેશો એટલે m અને n ની વચ્ચે પ્લસ થઈ જશે અને આ વાંચો m n y એટલે આ મહેનત તો કરવી પડે થોડી. તો બોલલે નહીં કોણ બહુ મોટો કરે છે તો હોય કોક મોટો એ વાંધો છે. તમે ના સમજ્યા શું કર્યું મેં? જો એક મિનિટ સાંભળી લે, તું ડિલીટ મારી બીજી વાર કરીશ, તમે જે કહેશો એ ચિંતા ના કરો. આને મેં જેમ નોર્મલી સોલ્વ કરીએ છે એમ એનું ડેરિવેશન કરી દીધું. પછી મેં તમને એવું કીધું કે બધા દાખલામાં સેકન્ડ ડેરિવેશન કરીએ છે ને એટલે ઉપર જે y હોય છે ને આમાં નહીં જાય, મને ખબર છે તમે ટ્રાય કર્યું ઘરે કરી લેજો. તો મેં શું કીધું કે પહેલા અહીંયા જે આલ્ફાબેટ હોય ને અને પછી જે જોઈતું હોય ને મૂકી દેવાનું, એ કમ્પલસરી y તો હશે જ બધા. પછી આના મલ્ટીપ્લાય તો એ છે, પછી આનો મલ્ટીપ્લાય એ ઉપર જ નથી, એનો મતલબ કે આ એક્સ્ટ્રા આવ્યું તો એને તમે માઈનસ કરી દેવાનું ઓલું જેમ છે. પછી આની જગ્યાએ તમે શું કરી દો y, અને આમાંથી જે કોમન નીકળતું હોય અને આને ક્યાં લઈ જાઓ જો y વાળા આ બાજુ અને y વગરના આ બાજુ. પછી હવે આનું તમે કયું ડેરિવેશન ચાલુ કરો તો y1 નું મેં શું કર્યું y નું શું કર્યું b અચળ છે, આ b અચળ છે e raised to nx નો nx નો
હવે ખાલી n મૂકો અને n સિવાય જેટલું પણ એ બધું તો મને આપેલું આ રહ્યું જો આ રહ્યું બધું તો n સિવાય મારે આ ખાલી સર્કલ બનાવી દઉં તો મારી પાસે શું બચ્યું જુઓ તો માઇનસ b m માઇનસ n e raised to nx. એની જગ્યાએ હું આના લખી શકું હા એની તો વેલ્યુ છે તો એની જગ્યાએ મેં y1 માઇનસ my પછી આનું મલ્ટીપ્લાય આની જોડે આનું મલ્ટીપ્લાય આની અને એ જોડે બધાને આ બાજુ તો જવાબ આવી ગયો સમજ્યા દરેક એક્સરસાઇઝમાં છે ને એક કે બે એવા હોય જે ટ્વિસ્ટ હોય જે આખી એક્સરસાઇઝ જે પ્રમાણે સોલ્વ થતી હોય ને એ ના થાય એ તમારે સમજવાનું જે એક્સેપ્શન પડ્યું ને અપવાદ આવ્યું ને એના પૂછવાના ચાન્સ વધારે એટલે જે સૌથી વધારે પૂછાયું કેમ કે નોર્મલ રીતે ના થતો એટલે એક્સેપ્શન આવડવા જોઈએ તમને મારું ડિલીટ એકવાર કરું કે તમે સમજી ગયા શ્યોર છે બસ હવે આગળ નહીં ચલાવું તમને હેવી થઈ જશે તમે જોઈ લો જે તમે કોઈ રિવાઇઝ કરાવો જે કોઈ ફરીવાર કરાવો બધું મેં પેપરમાં પૂછ્યું છે હા બોલ ને ડાલી આજ પેજ ઇન્સર્ટ કરી ચલાવો ડિલીટ નહીં મારતો ક્વેશ્ચન શું હતું ખબર છે y બરાબર a raised to અને b e raised to nx જો કરું છું સ્ટાર્ટ y નું y1 a ના a e raised to mx ના e raised to mx mx નું m પ્લસ b ના b e raised to nx ના e raised to nx nx ના n પ્રોબ્લેમ શું જવાબનું જ્યારે બીજી વાર y ની જો તમે 2 મિનિટ માટે ચેક કરો નહીં આવે y મનમાં આપણે કરી આનો બીજી વાર ડેરિવેશન y1 નું y m અચળ છે a અચળ છે e raised to mx નું mx નું n ના b ના e raised to nx નું અને nx નું તો એવો જવાબ આવશે m square a raised to mx ને એવું બધું એની જગ્યાએ હું y ના મૂકી શકું પોસિબલ જ નહીં તો પછી મેં શું રસ્તો બતાવ્યો કે હવે તમે આનું પહેલી વાર ડેરિવેશન કર્યું ને પછી એનું બીજી વાર પહેલા શું કરો તમે આ જે પહેલો આલ્ફાબેટ હોય ને અને પછી આ જે ક્વેશ્ચન હોય ને આને નંબર 1 પાડી દેવાનું પેપરમાં અને મૂકી દો શું આવશે બોલો તો હવે આનું ટોટલ જે કરો ને તમે એ તો પાછું આ જ આવવું જોઈએ તો જો m ઇન્ટુ આ તો એ તો છે જ પછી m ઇન્ટુ આ તો ત્યાં તો m નથી એનો મતલબ કે mb e raised to nx એ મારી પાસે તો એ મારે માઈનસ કરવું પડે mb e raised to nx કેપિટલ h કરું અને આ તો પહેલેથી મારી પાસે mb e raised to nx ચલો y1 ના m ના આ મારા પાસે હવે રેડી છે જુઓ તો ભાઈ 1 માં જોઈ લો y માઈનસ આમાંથી કઈ કોમન નીકળે છે બી જુઓ તો પહેલા e raised to nx અને બીજું b માઈનસ કોમન એટલે m કેવું થઈ જશે હજી બી હું આનું બીજી વાર ડેરિવેશન શું કરવું આને તો y1 માઈનસ my is equal to હવે હું આના ઉપર અને આને નંબર હવે હું આનું ડેરિવેશન કરીશ ને તો મને જબરજસ્ત ફાયદો થશે શું થશે ખબર છે એક તો y1 y2 માં જવાબ રહેશે બીજું આ છે ને પાછું આવી જશે અને જેવું આ આવશે એક જગ્યાએ હું આ મૂકી દઈશ કેમ કે જવાબમાં આ બધા છે આ લોકો છે તો હવે y1 નું y2 માઈનસ m ના y2 હવે આનું ચાલુ કરું છું માઈનસ ના b ના m માઈનસ n ના કોન્સ્ટન્ટ છે એટલે e raised to nx ના અને nx નું હવે y2 ના માઈનસ my1 ના ખાલી કોણ બચ્યું n હવે n સિવાય n મેં લખી દીધું જોઈ લો n સિવાય શું બચ્યું મારી પાસે માઈનસ b તો આ રહ્યું જોઈ લો e raised to આ રહ્યું અને m n તો બાકીના જેટલા બચ્યા છે એની જગ્યાએ y1 લખી દઈશ y1 માઈનસ my ચલો y2 ના y2 માઈનસ my1 ના મલ્ટીપ્લાય કરો શું આવશે ny1 માઈનસ mn1 બધાને તો y2 ના માઈનસ ના આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે બંનેમાંથી y1 શું લઈ લો આ માઈનસ છે કેવું થઈ જશે કેમ
અને પ્લસ n આ બાજુ લે બી માઈનસ, પણ એ બી હવે Plus થઈ જશે. એ બંને અને આ માઈનસ mn y આ બાજુ લઈ Plus mn y ઇઝ ઇક્વલ ટુ Zero. આ તમારે અચીવ કરવાનું હતું, આ જ રિઝલ્ટ આવવાનું હતું. ટપ્પો પડ્યો, પ્રેક્ટિસ માંગે હો. મેં નોર્મલ બધા છોડ દીધા હો, એક એક ચલાય છોડ દીધા કે તમારાથી એકદમ નોર્મલ રીતે જ આવી જશે. જે એક્સેપ્શનલ હતા ને બધા એ કરાયા. જો એક આ ચલાવ્યો 2 વાર, પછી એક મેં આ ચલાવ્યો, આમાં કેમ પ્રોબ્લેમ ના પડે? આમાં જ્યારે આપણે બીજી વાર ડેરિવેશન કર્યું ને તો આ જો પોતે પાછું આવી ગયું, તો મેં માઇનસ ને આ બાજુ એટલે સીધે સીધું આવી ગયું, પ્રૂવ થઈ ગયું. 2 વાર ડેરિવેશન કરવાનું, આ તો 2 મિનિટમાં થઈ જાય, સમજ્યા ને? કે એક જ મિનિટમાં આવી જશે. જો y નો 5 ના cos x નો અને 3 નો sin x નો ડન છે. હવે મારે કેટલે સુધી જવાનું છે? y2 ના બીજી વાર કરું છું ને, -5 ના sin x નો -3 ના cos નું minus plus ડન છે. y2 ના માઈનસ ના આ શું બનશે? આ કે તમે જોયું છે? આ બધા નોર્મલ છે, ગૌરવ કરો. તમે બીજી વાર કરશો એટલે ઓલો એક્સેપ્શનલ હતો ના આવે y માઈનસ y આ બાજુ લઈ જાઓ એટલે y2 plus y is equal to 0. 0. જો મારી આગલી બેચમાં તેવા એવા ગયા છે ને લોકો, રિયલી હો, મેં એના વિચાર્યું બધું કરી લાવે. આ બધા જે આવા દાખલા હોય ને એને ગોખી જ નાખતા હતા એ લોકો તો. એટલે JEE ગુજકેટમાં કેવા ખબર છે, એ લોકોનું તો સૂત્ર જ હતું. આ તમે નિર્મલ વાળા PDF મોકલીશ જ્યારે ફ્રી પડીશ ત્યારે, તો નિર્મલે બી લખ્યું છે. આ તો મને અચાનક અત્યારે યાદ આવ્યું. એમણે તો આ બધા જે દાખલા છે ને એના રિઝલ્ટ તરીકે સ્વીકાર લીધા હતા. એટલે જે MCQ વાળી એક્ઝામ છે ને એમાં બધું એ કરે જ નહીં, સીધું આમાં જ કિંમત મૂકી દે. હવે ચોપડીમાં આ દાખલો આવી રીતે છે, y બરાબર 5 e⁴x - 3 e⁴2x. તો એ લોકો આવી રીતે કરવા જ ના રહે, એ લોકો કરતા જ નહોતા MCQ વાળી એક્ઝામમાં. એ લોકોએ તો ગોખી નાખ્યું હતું કે જ્યારે a e⁴mx પ્લસ e⁴nx, તો એનો જવાબ હંમેશા y2 માઇનસ m પ્લસ n એટલે 5 અને 3 નો ટોટલ y1 માઇનસ એટલે 5 તરી 15. એટલે સીધું જે ઓપ્શનમાં એવું હોય ને, આ જો m પ્લસ n છે ને એટલે 8 અને આ શું છે વાંચો તો mn એટલે 15. જે ઓપ્શનમાં 8 અને 15 એ ટીક જ કરતા હતા. જબ્બર મોડેલ સખત. એ તો બી જો જેને જેવું ટકા લાવવા હોય એવું એક્સ્ટ્રાઓર્ડિનરી કરે, પણ હેંગ મારી જાય અમુક વાર તો મને ના આવડે. છેલ્લે તો તમારી બેચમાં થશે ક્યારે જ્યારે બધું ફૂલ બધું ચાલી ગયું હોય અને જબરજસ્ત સોલ્યુશન કરાવતો હું, ત્યારે એ લોકો તો એવું બોલે તો ભાઈ મને બી ટપવું ના પડ્યું કે આ લોકો ડાયરેક્ટ કેવી રીતે બોલે છે. પછી એક બે જણાએ કીધું કે સર અમે તો સ્વીકારી લીધું છે. તમે કહો તમે ચેક કરી બધામાં લાગુ પડે તો કે સાહેબ કોઈમાં બી લાગુ પડે છે, આ રિઝલ્ટ બધામાં લાગુ પડે છે. તો એ લોકો તો ફટ દઈને સીધું મોડે જ કરી નાખ્યું y2 બંનેનું ટોટલ y1 અને બંનેનું મલ્ટીપ્લાય ને y ઇઝ ઇક્વલ ટુ 0. એટલે જ્યાં બી આવા ફોર્મેટના દાખલા સીધું MCQ ટીક જ કરે, MCQ ટીક જ કરે. આ ચોપડીમાં છે પણ આ બહુ નોર્મલ રીતે થઈ જશે. એટલે મેં જે અઘરો છે ને એ ચલાવ્યો. આ ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં કંઈક મળી જશે તમને, સમજ્યા તમે? એટલે તમે છે ને એકલું આવડી જાય ને પછી આ બધી વસ્તુઓ છે ને પરિણામ તરીકે એને શું કરી લેવાની? સ્વીકારી લેવાની કે એક રિઝલ્ટ છે, અને બધા રિઝલ્ટ ગોખી નાખવાના. અને એનાથી શું થશે ખબર? પેપરમાં બધો તમારો આ ટાઈમ બચી જશે. અથવા આનાથી આગળ જે પૂછ્યું હોય ને એ કરવાનું, તમને અહીં સુધી તો પહોંચી જ જાવ સીધા. કરનારા તો આવું બી કરી ગયા. એ તો કોને કેવી તેવડ ને કેવું જોરદાર કરે છે એના ઉપર છે. બે વાર કરવાનું આવડે ને, બે લાઈનમાં પતી જાય. અને ઓલું મેં બીજું શું બતાવ્યું તમને? આ 5 પોઈન્ટ કયું હતું? આ 7 કર્યું ને 6. એમાં મેં આવી MCQ શીખવાડ્યું. આ એક્સેપ્શનલ હતું. બધામાં આપણે શું કરીએ છીએ? y વાળાનું t થી અલગ કરીએ છીએ. આમાં મેં ના પાડી કે પહેલા બંનેનું મલ્ટીપ્લાય કરી પછી કરો તો 3 લાઈનમાં જવાબ આવી જશે. તો હવે આ બી જવાબ ગોખેલો હજુ કે x બરાબર a⁴
sin x minus અને a રેઝ ટુ તો જવાબ y બાય x માઇનસ માં આવે. આમાં શું હતું જો અહીંયા t બાય 2 હતું ને અહીંયા તો પહેલા મેં એને સાદુરૂપ આપ્યું પછી 2 sin cos એટલે sin t 11 sin માં ગયો એ sin ને પછી 1 minus sin square એટલે cos square પછી આ જે dx by dt આવ્યું એ મેં નીચે લખ્યું અને જ્યાં dy by અને આ નીચે હતું એકદમ નીચે એટલે એને કટ કર્યું cos cos કટ ઉપર sin બચ્યો નીચે કેમ કે નીચે એટલે tan t. હવે તમને કે આનું બીજી વાર કહું d square y by dx square એવું છે પેપરમાં તો tan t નું શું થાય અને t નું સાંભળો આગળ વાત બોલું છું ધ્યાન આપજો આનું d square by dx square એટલે કેટલી વાર જોઈએ છે પછી નહીં પત્યો દાખલો ટીક કરીને ના ઉતારે તો ઓપ્શનમાં ભલે આપ્યું હોય tan નું અને t નું કોનાથી કરવાનું છે ચલો sec square t ના આ છે તમારી પાસે હા જો dx by dt કેટલું છે વાંચો તો dx by dt કેટલું છે ભાઈ બોલો તો a cos square t અને તમને શું જોઈએ છે તો હું શું કરીશ આ જવાબ ઉઠો આપો જવાબ આપો આપો તો હવે આ cos square ક્યાં લઈ જાઉં ઉપર તો શું આવશે sec ની sin t એટલે આગળ કરવાનું બીજી વાર માંગ્યું હોય તો અને પછી એની વેલ્યુ એમાં ક્યાંકથી મળી જાય અને ના જ હોય તો પછી આ જે જવાબ આવ્યો એ જવાબ જ્યાં તો હોય ને dx by dt dy by dt એટલે જે dx by dt આવ્યું છે ઊંધું કેમ કે તમારે dy by dx એટલે ઊંધું કરી લખો ડન જોઈ લો જે લખવું એ લખી લો અંદર ડિસ્કસ કરી લો.